થાંભલો આ ખેતરમાં આવે છે, આ ખેતર છે ભગુભાઈનું, તો થાંભલો એ ખેતરમાં આવશે, વળતર એ ખેતરને કાંઈ આપ્યું જ નથી અને જો કે આપવાના પણ નથી, તો આ ખેતરનો શું વાંક છે? તમે ખેતરની દશા જોઈ શકો છો, સારામાં સારા સકાલા ઊભા હતા, એની અંદર તમે જુઓ ખુરશીઓ, પ્લાસ્ટિક, સ્વસ્થ ભારતની વાતો કરતી સરકારે ખેતરની પથારી ફેરવી નાખી છે. આ એક જ નહીં, આગળ પણ જોઈ શકો છો, બીજા પણ હું ખેતર આપને બતાવું. ગંદકી એટલી કરી મૂકી છે કે જેની હદ પાર ન હોય. સ્વસ્થ ભારતની વાતો કરતી સરકારે અત્યારે ખેડૂતોના ખેતરોની અંદરની ગંદકી જુઓ, પ્લાસ્ટિક જુઓ, સારામાં સારા સકાલાની એકદમ વાટ લગાડી દીધી છે. આ જોઈ શકો છો. આ ખેતર ધણીનો શું વાંક? અને આના થકી થતા નુકસાનો, આ બધી જ વસ્તુ અહીંયા ખાવાના પડીકા, એઠવાડા, તે જે તે વસ્તુ નાખે છે, એના કારણે ભૂંડ આવે છે અને ભૂંડ આવી અને આ બધો જ પાકને ખરાબ કરે છે. કોઈના બાપની જાગીરી નથી. જે ખેડૂતના છે, આજે આ ખેડૂતને કેટલું ખેતરે કામ હોવા છતાં એ લોકોને મજૂર નથી મળતા. કોઈ ખેડૂત આવવા માટે તૈયાર નથી, ખેતરે નથી મજૂર મળતા, અને ખેતરની દશા તમે જોઈ શકો છો. થાંભલો આ ખેતરમાં આવે પણ નુકસાન આજુબાજુના બધા જ ખેતરોને કરે છે. આગળના ખેતર છે એમાં પણ આવી જ રીતના દશાઓ કરી છે. તમે જોઈ શકો છો કેટલી હાલત બેહાલ કરી નાખી છે ખેતરની. આવા તો આ અનેક ખેતરો છે, આ એક ખેતરની વાત નથી, આજુબાજુના બધા જ ખેતરોની અંદર આ લોકો, કંપનીના માણસો, પોલીસ અધિકારીઓએ બેસી અને ખેતરની વાટ લગાડી દીધી છે. એટલો બધો કચરો કરી નાખ્યો છે, જ્યાં પ્લાસ્ટિક, જમવાનું, આ તે મજા આવે ત્યાં ફેંકે, અને એ ખાવા માટે ભૂંડ આદિ આવે છે, અને ભૂંડ આવી અને પાકને પણ નુકસાન કરે છે. ખુરશી જુઓ, એમના બાપની જાગીર હોય એવી રીતના ખુરશીઓ ઉડે છે રે. બાજુનું મગનું ખેતર છે, એ ખેતરની પણ એવી જ હાલત કરી છે. એંડાની કપાસની વચ્ચોવચ ખુરશીઓ રાખી અને મહેફિલો કરે છે આ લોકો. જો તમે ક્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી તમે જોઈ શકો છો કે ખુરશીઓ પડી છે ત્યાં કને પણ. એંડાના પાકની વચ્ચે આવડી બધી રોડ ઉપર જગ્યા પડી છે, તો કોઈકના ખેતરની આ દશા કરવાનો શું મતલબ છે? બાજુમાં ખેતર જુઓ, રોડ ઓલી સાઈડ છે, એના પણ ઊભા પાકની અંદર મજા આવે ત્યાં આ લોકો બેસે છે અને મજા આવે એવી રીતના વર્તે છે. કચરો જોઈ પણ એ ખેતરમાં જોઈ શકો. આ ઊભા મગની દશા ખરાબ કરી નાખી છે. ભાઈના ખેતરની અંદર મગ હતા, મગની ફરી એક રહેવા નથી દીધી આ લોકોએ, અને કચરો પણ તમે જોઈ શકો છો. ખુરશીઓ જુઓ, મહેફિલું થાય છે અહીંયા કને. સામે